નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિકને. આજે આપણે જે સેક્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ, ઘણા ટાઈમથી હું વેઇટ કરી રહી હતી કે આ સેક્ટરની ઉપર ડિસ્કશન કરીશું, કેમ કે એની સાઇઝ બહુ મોટી છે અને એનું જે ડિસ્કશન થાય છે બહુ જ ઓછા ક્વોન્ટમમાં થતું હોય છે. જેટલી મોટી આ ઇન્ડસ્ટ્રી સાઇઝની આપણે વાત કરી રહ્યા છીએ, કેમિકલ ઇન્ડસ્ટ્રી 2019ના અમુક ડેટા પ્રમાણે ઓલમોસ્ટ $178 બિલિયન આ ઇન્ડસ્ટ્રી હતી. અને હું ખાલી ડોમેસ્ટિક માર્કેટની વાત કરી રહી છું, જે એના પ્રીવિયસ વર્ષ કરતાં લગભગ 90% વૃદ્ધિ ઓલરેડી વિટનેસ કરી ચૂક્યો. અને એક્સપર્ટ્સ એ માનીને ચાલે છે કે આવનાર 2 થી 3 વર્ષ એક ગોલ્ડન એરા હશે આ કંપનીઝ માટે. અને જે પ્રમાણે જીડીપીની અંદર પણ કોન્ટ્રીબ્યુશન આપે છે, ત્યાંથી પણ એક મોટું ક્વોન્ટમ આવતું દેખાશે. 2025 સુધીના જે ટાર્ગેટ્સ બની રહ્યા છે, નિયરલી $300 બિલિયન પણ સરપાસ કરી દેશે આ ઇન્ડસ્ટ્રી સાઇઝ, એ અપેક્ષાઓ બની રહી છે. તો આ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા સેગમેન્ટ્સ છે, એની પર તો આગળ ડિસ્કશન કરીશું. બટ આને કેવી રીતે અઝ્યુમ કરવું જોઈએ, ગ્લોબલ જે આ ઇન્ડસ્ટ્રી ઇમર્જ થઈ રહી છે એની અંદર ઇન્ડિયન કંપનીઝ કેવી રીતના પ્લેસ છે, આ બધા વિશે ડિસ્કશન કરીશું. મારી સાથે આ ડિસ્કશનની અંદર પાર્ટિસિપેટ કરશે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ પણ. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. સૌથી પહેલાં પ્રતીત, આપનાથી શરૂઆત કરીએ. ડોમેસ્ટિક કેમિકલ સેક્ટર, જેની અંદર માત્ર આપણે લાર્જ કેપ કંપનીઝની વાત નથી કરતા, આ જે બધી સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસની પણ વાત કરી રહ્યા છે, એ પાછલા એક વર્ષ દરમિયાન લગભગ 18 to 23% જેટલું ગ્રોથ ઓલરેડી ડિલિવર કરવામાં સક્ષમ રહ્યા છે. ક્વોન્ટમ કેવી રીતના જુઓ છો તમે અહીંથી ગ્રોથનું? પ્રીવિયસલી આટલું સારું વિઝિબિલિટી દેખાઈ નથી રહી, બટ ગિવન દેટ કન્ડિશન કે R&Dની અંદર આપણે ખર્ચો વધારી રહ્યા છીએ, બાકીના ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ જે આપણે આગળ ચર્ચા કરીશું એ પણ હેલ્પ આઉટ કરી રહ્યા છે. આ બધું ક્લબઅપ કરી કેમિકલ ઇન્ડસ્ટ્રીનું આગળનું ફ્યુચર કેવું દેખાય છે આપને, એના જ ડિસ્કશનથી શરૂઆત કરીએ. વેરી ગુડ આફ્ટરનૂન. કેમિકલ ઇન્ડસ્ટ્રી ઓવરઓલ જોવા જઈએ તો આ ખૂબ જ વાઇડ સબ્જેક્ટ છે અને આ સ્પેસમાં જોવા જઈએ તો ઘણા બધા એવા સેગમેન્ટ છે કે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આવે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમિકલ અલગ સેગમેન્ટ છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ આવે, એપીઆઈ આવે, એગ્રો કેમિકલ આવે, બલ્ક કેમિકલ આવે, ઘણા બધા સેગમેન્ટ છે. અને ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી નહીં, પરંતુ 2014-15થી સ્પેશિયાલિટી કેમિકલ્સ અને કેટલાક ઓર્ગેનિક કેમિકલ્સ માટે એરા ચેન્જ થતો જોવા મળ્યો. કે જ્યાં ચાઇનામાં પોલ્યુશનના ઇસ્યુ વધવાના કારણે ત્યાં ઘણા બધા યુનિટ્સ આ સેગમેન્ટના બંધ થયા અને એનો સીધો બેનિફિટ આપણને ઇન્ડિયન કંપનીઝને આવતો જોવા મળ્યો. ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં કેટલીક કંપનીઝ એવી છે, જેમ કે સ્પેસિફિક નામ સાથે વાત કરીએ તો આરતી ઇન્ડસ્ટ્રીઝ. આ પ્રકારની કંપનીઝને, આવી ઘણી બધી કંપનીઝને મલ્ટીનેશનલ કંપનીઝે એક મલ્ટી યર કોન્ટ્રાક્ટ સાથે ખાસ કરીને નવા ઓર્ડર્સ આપ્યા. અને એના પછી તમે જોવા જાઓ તો સ્પેશિયાલિટી કેમિકલનો એક એવો બૂમ આવ્યો કે જ્યાં આ બધી કંપનીઝે એના ઇન્વેસ્ટરોને મલ્ટીફોલ્ડ રિટર્ન આપ્યા. હવે કોવિડની આસપાસથી આપણે જોવા જઈએ તો આખા વિશ્વમાં એક નવો એરા બન્યો છે કે જ્યાં ચાઇના +1 આ એક સ્ટ્રેટેજી ઉપર કામ થઈ રહ્યું છે. ને એના પછી આપણે જોયું કે ઘણી બધી એવી કેમિકલ સેગમેન્ટ છે જેમાં કે આપણે જોઈએ કે એગ્રોકેમિકલ ઇન્ટરમીડિયેટ્સ છે, એપીઆઈ છે. આ બધા સેગમેન્ટમાં જે ચાઇનાની ઉપર વિશ્વની ડિપેન્ડન્સી હતી એને ઓછું કરવા માટે લોકોની નજર ઇન્ડિયા તરફ આવતી જોવા મળી. અને આપણે જોયું કે આ બધા સેગમેન્ટમાં પણ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ થતું શરૂ થયું. બીજી તરફ ગવર્મેન્ટ તરફથી પણ આ સેગમેન્ટને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો. પીએલઆઈ સ્કીમથી લઈને ઘણી બધી એવી સ્કીમ્સ ગવર્મેન્ટ તરફથી આવી કે જેને કારણે જે નવું એક્સપાન્શન છે, નવું રોકાણ છે, એ આ સેગમેન્ટમાં સતત વધતું ગયું. જે રીતે તમે શરૂઆતમાં વાત કરી એ વાત ખૂબ જ સાચી છે કે આવનાર 3 થી 5 વર્ષમાં પર્ટિક્યુલર કેમિકલ સેગમેન્ટમાં હજુ પણ ઘણો સારો સમય જોવા મળશે, કારણ કે ઘણી બધી કંપનીઝ એક્સપાન્શનના મોડમાં છે. અને આ એક્સપાન્શન કેપેસિટી જેમ જેમ એ કંપનીઓ પાસે આવતી જશે, એ કેપેસિટીનું યુટિલાઇઝેશન થતું જશે, આ કંપનીઓ તમને ઘણું સારું પરફોર્મ કરતું જોવા મળશે. અને ઇનફેક્ટ પાછલા 1-1.5 વર્ષના તમે ડેટા પણ જોશો તો આપણે જોઈ રહ્યા છીએ કે મંથ ઓન મંથ બેસિસ પર જે રીતે એક્સપોર્ટ ડેટા આવી રહ્યા છે, પર્ટિક્યુલર કેમિકલ સેગમેન્ટમાં એક્સપોર્ટનું જે મહત્વ છે એ સતત વધી રહ્યું છે. આવનાર 2-3 વર્ષમાં આ એક્સપોર્ટ હજુ પણ તમને વધતું જોવા મળશે. તો મારું સ્ટ્રોંગલી માનવું છે કે કેમિકલ સેગમેન્ટની ઘણી બધી કંપનીઝ એવી નીકળશે કે જે આવનાર 3 થી 5 વર્ષમાં રોકાણકારોને ઘણું સારું રિટર્ન આપી જશે.
ઓકે, તો એ ફોરવર્ડ લુકિંગ નેક્સ્ટ 3 to 5 યર્સની આપણે વાત કરી રહ્યા છે. બટ કરંટ ડેટા અમુક જો સોર્સ કરી રહી હતી એની પર પણ એક નજર કરી લો. કેમિકલ ઇન્ડસ્ટ્રી જે ઇન્ડિયાની અંદર આપણે વાત કરી રહ્યા છે, એઝ ઓફ નાઉ લગભગ 7% જેટલું જીડીપીની અંદર કોન્ટ્રીબ્યુટ કરે જ છે. વર્લ્ડની 6th લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે અને એશિયાની 3rd લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રી છે, જે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. અને એમાં બહુ ઓછા એટલા પ્લેયર્સ છે જે આપણે કાર્યરત જોઈએ છે, કેમ કે અનલિસ્ટેડ સ્પેસમાં ઘણા બધા કંપનીઝ છે જે ઓલરેડી કામકાજ કરી રહી છે આમાં. બટ ઓર્ગેનાઇઝ સ્પેસની અંદર, લિસ્ટેડ સ્પેસની અંદર બહુ ઓછા નામ છે જે આ પેરામીટર્સ ઉપર કામ કરે છે. હવે બીજા ફેક્ટર્સની તો આપણે વાત કરી, ચાઇના +1 ફેક્ટરની વાત કરી, કે પછી જે ગવર્મેન્ટ તરફથી ઇનિશિયેટિવ્સ આવતા દેખાઈ રહ્યા છે એની વાત કરી. બટ પાછલા અમુક વર્ષો આ કંપનીઝ માટે કેવા રહ્યા એ જાણી લઈએ. જગદીશજી બી જોડાયા છે આપણી સાથે. જગદીશજી, વેરી ગુડ આફ્ટરનૂન. તમારું એક એનાલિસિસ શું કહે છે? કેમિકલ ઇન્ડસ્ટ્રી પાછલા 5 વર્ષ દરમિયાન જે પ્રમાણે પરફોર્મ કરી રહી હતી એના વિપરીત છેલ્લા 1 વર્ષમાં મેસિવ રિટર્ન્સ જનરેટ કરી ચૂકી છે. ઇનફેક્ટ આ જ અઠવાડિયાની વાત કરવા જઈએ તો ઘણા સારા રિટર્ન્સ દેખાઈ બી ચૂક્યા છે આપણને. એના બાયફિકેશનની ઉપર જઈએ, એનો બી થોડોક ડેટા મેં કાઢ્યો છે. એ પહેલા આ એનાલિસિસ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન દીતિ. અત્યારે પ્રતિકભાઈ વાત કરી એ પ્રમાણે કેમિકલ વર્ડ એ બહુ લાર્જ સ્પેક્ટ્રમનો વર્ડ છે અને ઘણા બધી વસ્તુઓનો એમાં સમાવેશ થતો જાય છે. આજે તો તમે જુઓ તો એ કેમિકલમાં ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને હવે તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ આવવાના છે, એટલે એને માટે જે કેમિકલ્સ વપરાવાના છે, હિકાલ કેમિકલ્સ છે કે ટાટા કેમિકલ્સ છે, એ પણ એની અંદર હવે ધીરે ધીરે કરતા પ્રવેશ કરી રહ્યા છે. પણ આખા એક સેક્ટરનો તમે ઓવરઓલ જો ચિતાર તમે જુઓ તો સૌથી વધારે કોઈ પ્રોમિનન્ટ હોય આખાની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર અત્યારે તો એ બાય એન્ડ લાર્જ, જો કદાચ ફર્ટિલાઇઝરને આપણે કેમિકલમાં ન ગણીએ તો બાય એન્ડ લાર્જ એ એગ્રોકેમિકલ છે. અને એ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ જેને આપણે પેસ્ટિસાઇડ છે કે એ ક્રોપ પ્રોટેક્શન છે કે જેને પણ શબ્દથી આપણે વાપરીએ તો એક તમે એનું છેલ્લું એક જોશો તો જે એનો કમ્પેરેટિવલી જે ગ્રોથ છે આપણા દેશની અંદર એ ઓલમોસ્ટ ઇટ ઇઝ અ CAGR એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ ઓફ લગભગ 9 થી 10% જેટલો છે. અને 2021 ડિસેમ્બર સુધીના તમે આંકડા જુઓ તો અબાઉટ $5 બિલિયન આસપાસ છે. અને 2026-27 સુધી આ પર્ટિક્યુલર એગ્રોકેમિકલ્સની જ ખાલી માર્કેટ, જેને આપણે ક્રોપ પ્રોટેક્શન કહીએ કે ઇન્સેક્ટિસાઇડ્સ કહીએ કે જે નામથી તમે બોલાવો, એ લગભગ વધીને $8 થી $9 બિલિયન થવાની તૈયારી છે. બીજું કે એગ્રોકેમિકલ સેક્ટર પર સે જો વાત કરીએ તો વી આર ધી 4th લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઇન ધ હોલ વર્લ્ડ, એટલે કે આપણો 4થો નંબર છે. અને અત્યારે સરકારનું, અત્યારે પ્રતિકભાઈ કહ્યું એ પ્રમાણે જે સરકારનું પણ થોડું ઘણું જે ઇન્સેન્ટિવ છે એ સાથે રિજનલ ઇકોનોમિક રીઝન્સ પણ ઘણા છે. વધતી જતી વસ્તી છે એને જેને આપણે ફીડ કરવા માટે આપણે વધારે પ્રોડક્શન કરવું પડશે. બીજી એક અગત્યની વસ્તુ છે કે જે રૂરલ એગ્રીકલ્ચર લેન્ડ છે એ અર્બનાઇઝેશનમાં, એટલે કે જે ખેતીની જમીનો છે એની અંદર હવે પાકા મકાનો, રહેવાસો, રહેઠાણના બધા કન્વર્ટ થવા મળ્યા છે. ધીરે ધીરે એગ્રીકલ્ચરમાંથી એને કરવાની પ્રક્રિયા બહુ શરૂ થઈ ગઈ છે. એટલે કલ્ટિવેબલ લેન્ડ એ કમ્પેરેટિવલી ધીરે ધીરે દિવસે ઘટતી જાય છે. અને આ જાતની પરિસ્થિતિ જ્યારે પણ ઊભી થાય ત્યારે તમારે કાં તો ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ કરવું પડે અથવા તો તમારે જે લેન્ડ માસ અવેલેબલ છે એને કઈ રીતે વધારેમાં વધારે તમે એમાંથી ક્રોપ લઈ શકો તો એને માટે તમારે આ જાતના એગ્રોકેમિકલ્સની બહુ જ જરૂર પડતી હોય છે. અને આજનો ખેડૂત ખાસો હોશિયાર છે અને સરકારના ઇન્સેન્ટિવ તો સાથે સાથે છે જ. એટલે એક પર એકર આપણે કહીએ કે એનું જે પ્રોડક્શન છે, જે યુઝેજ છે, આપણે જેને કહીએ કે એ ઇન્ક્રીઝ કરવા માટે આ એગ્રોકેમિકલ્સ ઇઝ ગોઈંગ ટુ પ્લે અ વેરી લીડ રોલ ઇન ધ ડેઝ ટુ કમ. ઓકે, અગ્રીડ. પણ મારે અમુક ચેલેન્જીસ ડિસ્કસ કરવા છે આ સ્પેસની અંદર. આ તો થઈ ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ જે આપણે અત્યારે ટેકનોલોજીનો વપરાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આ બધાની ઉપર ડિસ્કશન. બટ R&D સાઇડ જો હું એકચ્યુઅલી અમુક ડેટા પણ ખાસ સોર્સ કરવાનો ટ્રાય કરી રહી હતી, જે ડેટા ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશનનો હતો. મને R&D માટે કોઈ ડેટા મળ્યો નથી કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે સ્પેસિફિકલી. આ એક એવી ઇન્ડસ્ટ્રી છે જેમાં મેક્સિમમ ક્વોન્ટમ R&Dમાં જ જાય છે અને જેટલું આઉટપુટ વધારે આવે છે એની પાછળ એટલી જ વધારે મહેનત જતી હોય છે. પ્રતિક, 2018ના ડેટા મેં અમુક રીડ કર્યા હતા એકાદ આર્ટિકલમાં. ક્વોન્ટમ બહુ જ ઓછું છે. આપણે બાકીના બધા જ કન્ટ્રીઝ કરતાં સૌથી ઓછું સ્પેન્ડ કરીએ છીએ R&Dની અંદર, સ્પેશિયલી કેમિકલ સ્પેસની અંદર. આગળ જતાં ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સની વાત કરીશું આપણે સેકન્ડ પાર્ટની અંદર. બટ આને બૂસ્ટઅપ કરવા માટે અને આઉટપુટ અને સાથે જ ઓપ્ટિમમ યુઝેજ કરવા માટે તમને શું લાગે છે બીજા કયા મેજર્સ હોવા જોઈએ?
ડેફિનેટલી R&D સ્પેન્ડિંગ છે એ આપણા ત્યાં ઘણું ઓછું રહ્યું હતું અને એના ઘણા બધા રીઝન છે કારણ કે કેમિકલ્સ જે રીતે કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જેમાં એક પ્રોડક્ટને બીજા પ્રોડક્ટ સાથે મિક્સ કરો ત્યારબાદ કોઈ નવું પ્રોડક્ટ બને છે અને આ પર્ટિક્યુલર આ સ્પેસમાં તમે જોશો તો અત્યાર સુધી જે ડોમિનન્ટ હતું એ ચાઇનાનું હતું. ઇવન ઇન્ડિયન કંપનીઝ પણ જે કેમિકલ્સમાં મોનોપોલી ધરાવતી હતી ઇનફેક્ટ એના રો મટીરિયલ્સ માટે પણ આ કંપનીઓ ચાઇના ઉપર ડિપેન્ડન્ટ હતી. તો ઘણીવાર પાસ્ટમાં એવા પણ આપણે સિનારીઓ જોયા છે કે જ્યાં ડિમાન્ડ પ્રોડક્ટની ઘણી સારી હોય પણ રો મટીરિયલના જે સોર્સ છે ત્યાંથી રો મટીરિયલ પૂરતા પ્રમાણમાં પ્રોક્યોર ના થવાના કારણે કંપનીઝ એનો બેનિફિટ નથી લઈ શકતી અથવા તો ઘણા જે રીતે આપણે R&D ની વાત કરી કે ઘણા પ્રોડક્ટ્સ એવા હતા કે જે પર્ટિક્યુલર એ પ્રકારના જે પ્રોડક્ટ્સ વગર પણ એને આઉટસોર્સ કર્યા વગર પણ તમે અહીંયા એને અલગ ટેકનિકથી એને ડેવલપ કરી શકતા. તો પાછલા સમયમાં ખાસ કરીને બન્યું એવું છે કે ઘણી બધી કંપનીઝને તમે ઇનફેક્ટ તમે કંપનીઝના એન્યુઅલ રિપોર્ટ જોશો આ સેગમેન્ટની તો ઘણી બધી કંપનીઝનો જે R&D સ્પેન્ડ છે એ પાછલા 2-3 વર્ષથી કન્સિસ્ટન્ટ વધતો જોવા મળ્યો છે અને જે નવા પ્રોડક્ટ ઇનિશિએટ થઈ રહ્યા છે કે જેના માટે કે પર્ટિક્યુલર રો મટીરિયલ માટે ચાઇના પર ડિપેન્ડન્સી હતી એ રો મટીરિયલ વગર હવે પ્રોડક્ટ કઈ રીતે ડેવલપ કરવું. તો આ પ્રકારના જે R&Dમાં નવા સ્પેન્ડિંગ વધ્યા પછી જે નવા પ્રોડક્ટ ઇનિશિયેટિવ થઈ રહ્યા છે મને લાગે છે કે ડેફિનેટલી એનો ફાયદો અત્યારે પણ જોવા મળી રહ્યો છે અને આવનાર સમયમાં જે ફ્યુચર લાગી રહ્યું છે ફ્યુચરમાં હજુ પણ વધતું જોવા મળશે. બીજું કે જે PLI સ્કીમ અથવા તો આ રીતની જે ગવર્મેન્ટ તરફથી જે હેલ્પ જોવા મળી છે ઘણા એવા પ્રોડક્ટ્સ હતા કે જે પ્રોડક્ટ્સ પર્ટિક્યુલર ઇન્ડિયામાં એ પ્રોડક્ટ્સનું કોઈ મેન્યુફેક્ચરર જ નહોતું અને એના માટે 100% ડિપેન્ડન્સી આપણે ચાઇના કે અધર કન્ટ્રીઝ ઉપર રહેતી હતી. તો આ વખતની જે PLI સ્કીમમાં પર્ટિક્યુલર ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીના લોકો સાથે બેસીને આવા જે પ્રોડક્ટ્સ હતા કે જેની ડિમાન્ડ ઘણી મોટી છે અને એ પ્રોડક્ટ્સને ઘણા બધા પ્રોડક્ટ્સમાં એઝ એ રો મટીરિયલ યુઝ કરવામાં આવે છે. તો આવા પ્રોડક્ટ કે જે ઇન્ડિયામાં 100% નથી બનતા એવા પ્રોડક્ટ્સ ઇન્ડિયામાં બનાવવા માટે કેપેસિટી નાખવામાં આવે અને એ કેપેસિટી નાખશો તો એની ઉપર કઈ રીતના બેનિફિટ થશે. આ પ્રકારના ઇનિશિયેટિવ લઈને જે નવી સ્કીમો બની રહી છે ને એની ઉપર જે સ્પેન્ડિંગ કંપનીઓ તરફથી પણ થઈ રહ્યું છે ગવર્મેન્ટ તરફથી પણ ઇનિશિયેટિવ આવી રહ્યા છે. આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે ડેફિનેટલી આવનાર સમયમાં તમે જોશો કે આ જે સ્પેન્ડિંગ વધી રહ્યું છે R&D અને ગવર્મેન્ટ બેનિફિટને બંનેના કોમ્બોને લઈને કે ઘણા બધા એવા પ્રોડક્ટ્સ હશે કે જેમાં ભારત એક સૌથી મોટા કન્ટ્રી તરીકે ઉભરતું જોવા મળશે. તો મને લાગે છે કે યસ ડેફિનેટલી જે રીતનું સ્પેન્ડિંગ વધી રહ્યો છે અને આવનાર સમયમાં એના બેનિફિટ્સ આ સેગમેન્ટને મોટા પાયે મળતા જોવા મળી છે. ઓકે, મેક સેન્સ ઓલ્સો કેમ કે આપણે જે પ્રમાણે અત્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધતા જોઈ રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે રીતના વધતા દેખાઈ રહ્યા છે, આ બધું કંપનીઝના માર્જિન્સને વધારે ડેન્ટ કરશે. જે કેમિકલ આઉટપુટની વાત કરીએ છીએ એના કરતાં વધારે ઘણા બધા સેગમેન્ટ્સને કેટર થાય છે કેમિકલ ઇન્ડસ્ટ્રીની જે આપણે વાત કરીએ છીએ. બટ એમાં પ્રાઇમરીલી જે ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરી રહ્યા છીએ એમાં એક બાયફિકેશન એગ્રોકેમિકલ સ્પેસની, કેમ કે જગદીશજી વાત કરી રહ્યા હતા માત્ર 3% જેટલું કોન્ટ્રીબ્યુશન ત્યાંથી આવતું હોય છે. તો એને વધારવા માટે મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે PLI સ્કીમ્સ બી આપણે લાસ્ટ વીકના ડેટા અમુક વાંચી રહી હતી. જાહેરાતો થતી દેખાય છે બટ એ હજી ફ્રુક્ટિફાય થતો થોડોક ટાઈમ લાગશે. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આગળ જે વસ્તુઓ પ્રોસ્પર થશે એના માટે એ ફોકસ કરવું જોઈએ. પ્લસ ફર્ટિલાઇઝર, પેટકેમ, સ્પેશિયાલિટી આ બધાનું જે કોન્ટ્રીબ્યુશન છે નિયરલી 15-20% બેન્ડમાં ટર્નઆઉટ થાય છે. તો એની ઉપર પણ ખાસ નજર રાખો. બીજો એક પોઈન્ટ જે મારે ડિસ્કસ કરવો છે આપણે પિક્સથી ઉપર જઈએ પહેલાં જગદીશજી, એ FDI ફ્લો છે. સ્પેશિયલી આ બધી કંપનીઝની જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે MNCs આ સ્પેસની અંદર ઘણી ઓછી છે. તમને શું લાગે છે આને થ્રસ્ટ આપવા માટે 100% FDI ઓલરેડી અલાઉડ તો છે જ ઓટોમેટિક રૂટ થ્રુ, બટ એક્સપોર્ટ્સને બૂસ્ટ કરવા માટે અને સાથે જ આ સેક્ટરને વધારે કોમ્પિટિટિવ બનાવવા માટે બીજા કયા મેજર્સ છે જે સરકાર તરફથી આવતા દેખાઈ શકે છે? PLI તો ડિસ્કસ કરીશું, ક્યાં એ સિવાયના એ વિશે આપણે જો કદાચ રિસન્ટલી યુક્રેન અને રશિયાની જો અદિતિ વાત કરીએ તો આપણને કદાચ ખબર હશે કે રશિયા ઇઝ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ વ્હીટ અને અત્યારે પરિસ્થિતિ એ પ્રમાણે જે રીતે ઓર્ડર તેના પ્રેસિડેન્ટ મિસ્ટર પુતિને કર્યો છે કે ટુ સ્ટોપ ઓલ કાઇન્ડ ઓફ એગ્રી પ્રોડક્ટ્સ ટુ ધી એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે અત્યારે જે દેશોને અત્યારે આ વસ્તુઓ એ લોકો સપ્લાય કરે છે, સો ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન આપણને કંઈ ખાસ બહુ વિશેષ ફેર નથી પડતો કારણ કે વી આર સેલ્ફ સફિશિયન્ટ ઇન પ્રોડક્શન ઓફ ધી વ્હીટ એન્ડ ઓલ. સનફ્લાવર ઓઇલની અંદર કદાચ આપણને કે પામ ઓઇલમાં થોડી ઘણી આપણને અત્યારે તકલીફ ચોક્કસ પડતી હશે કારણ કે સનફ્લાવર ઓઇલ ઇઝ કમિંગ મેનલી ફ્રોમ રશિયા ઓર યુક્રેન
અને દેટ ઇઝ અ સેપરેટ ઇસ્યુ. પણ એમાં કારણ કે અત્યારે આમ જુઓ તો યુરોપની અંદર લગભગ સનફ્લાવર ઓઇલ માટે તો વર્ચ્યુઅલી મારામારી થઈ રહી છે અત્યારે, કારણ કે ઓલ એક્સપોર્ટ્સ ઓફ એગ્રી એક્સપોર્ટ્સ આર સ્ટોપ બાય રશિયા. એટલે મને એવું લાગે છે કે સરકારનો અત્યારે અભિગમ, કારણ કે અત્યાર સુધી જે PLI સ્કીમ આવી સરકારની, કે જે જાતના ઇન્સેન્ટિવ્સ આપે છે, કે ઇવન જે અત્યારે આપણે જોઈએ કે સપોર્ટ પ્રાઇસ માટે પણ જે કિસાન આંદોલન અત્યારે થયું અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે હજી પણ આ લડત ચાલી રહી છે અને એક સ્પેશિયલ કમિટીની રચના થઈને પાર્લામેન્ટમાં ડિસ્કશન આવશે અને કે એને એક કાયદો બનાવો. આપ જાણો છો કે ધીસ ગોઈંગ ટુ બી અ બિગ બર્ડન ઓન ધી શોલ્ડર ઓફ ધી ગવર્મેન્ટ, કે તમે ગેરંટીડ તમને અમારે પ્રાઇસ આપો. હવે આ બધાની વચ્ચે જો તમે જો યોગ્ય પગલાં ન લો પર્પઝ ઓફ પ્રોડક્શન, તો મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં કદાચ આપણા દેશની અંદર પણ આપણે 130-35 કરોડની વસ્તી છે, એટલે એને આપણે વી હેવ ટુ ફીડ ધ માઉથ, અને દર વર્ષે વસ્તી વધતી જાય છે. એટલે માત્ર PLI સ્કીમથી નહીં, પણ સરકારે બીજી પણ કોઈ એવી યોજના કરવી પડશે કે જેને કારણે તમે આ પ્રોડક્શન વધારી શકો પર એકરેજ. અને એને માટે સરકાર પગલાં તો લઈ જ રહી છે, પણ ઇવન કદાચ કોઈ જાતની ટેકનોલોજી આપણે ઇઝરાયલથી ઇમ્પોર્ટ કરવી પડે. આપણે જાણે કે સૌથી મોટી શોર્ટેજ પાણીની ઇઝરાયલની અંદર છે, અને છતાં પણ ત્યાં એ લોકો જે પ્રોડક્શન કરે છે. તો નવી ટેકનોલોજી, નવા ડેવલપમેન્ટ, નવા R&D, તમે બિલકુલ સાચી વાત કરી. R&D પર્સન્ટેજ ઇન ધીસ એગ્રો ઇઝ વેરી 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 સ્મોલ. એ બધામાં થોડું ધ્યાન ચોક્કસ આપવું પડશે. જેમ જેમ દિવસો નજીક આવતા જશે, મને એવું લાગે સરકાર એવી સચેત થઈને, ઇવન ફાર્મર્સ ઓલ્સો, દે હેવ ટુ બી વેરી એજાઇલ. અનફોર્ચ્યુનેટલી શું થાય છે કે આપણે ત્યાં જે લાર્જ સ્કેલ ફાર્મર્સ જે અમેરિકા, નોર્થ અમેરિકામાં અને બ્રાઝિલમાં હતા, અને તમને જોવા મળે છે એવા મોટા સાઇઝના હજારો એકરના ખેતરો આપણે ત્યાં ભાગ્યે તમને જોવા મળે. એક્સેપ્ટ સમ પાર્ટ ઓફ ધ પંજાબ કે તમે હરિયાણા એ છોડી દો, તો બાકી નાના ટુકડાઓમાં જ લોકો ખેતી કરતા હોય છે. અને મોર દેન અબાઉટ 55% આજે બી એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે. એટલે થિંગ્સ આર ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ ઇન ધ ફ્યુચર ટુ કમ. એટલે મને લાગે છે કે કોઈને કોઈ જેટલું આપણે વિચારીએ છીએ એનાથી કદાચ 10 ગણું સરકાર વિચારતી હશે. તો આવનાર દિવસોમાં કોઈક નવી એગ્રી પોલિસી આવે, જે સરકારે આ વખતે ઘોષણા પણ કરી હતી કે વી આર ગોઈંગ ટુ પુટ અ થ્રસ્ટ. અને બજેટ પણ તમે જોજો કે સૌથી વધારે આ વખતે જે ભાર આપ્યો છે બજેટમાં, એ એગ્રી પ્રોડક્ટ્સ પર જ આપ્યો છે. બિલકુલ. અને જે R&Dની વાત કરી રહ્યા હતા, મારી પાસે જે જૂનો ડેટા છે એ પણ એક વખત હાઇલાઇટ કરી દઉં. 2018માં માત્ર 2% R&D પર આપણે સ્પેન્ડ કરતા હતા આ ઇન્ડસ્ટ્રી માટેનું. તો ધ્યાન રાખો, એને પુશ થ્રુ કરવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરી પણ રહી છે. એક ક્વિક બ્રેક લઈ લઈએ આની સાથે જ, અને બ્રેક બાદ પાછા ફરીને આ સેક્ટરની અંદર કઈ સ્પેસ આપણા એક્સપર્ટ્સને પસંદ છે એની પર ડિસ્કશન કરીશું. ફિક્સ કઈ છે એ પણ જાણીશું. When I was young, I'd spend my time searching for something to call mine. Found some જે કાર તમારા દિલમાં છે તે જ કાર ખરેખર મહત્વની છે. સ્કોડા સ્લાવિયા, ઇટ્સ ઓલ ધેટ મેટર્સ. સ્કોડા, સિમ્પલી ક્લેવર. हाउसवार्मिंग पार्टी अभी से? अभी तो घर डिसाइड करना है. तभी तो पार्टी में सबको बुलाया प्रॉपर्टी की एडवाइस के लिए. वकील अंकल, इंसाइक्लोपीडिया रोहन, वो सोसाइटी की प्रॉपर्टी एक्सपर्ट है विमी आंटी, और वास्तु वाले मामा जी अंजलि मासी. रियल एक्सपर्ट से एडवाइस लो ना. Who? You? मैजिक ब्रिक्स फॉर प्राइस ट्रेंड्स, लोकेलिटी रिव्यूज, लीगल असिस्टेंस और सारी एक्सपर्ट एडवाइस. मैजिक ब्रिक्स, प्रॉपर्टी सही और अब सर्विसेज सभी. આપણે લગ્ન કરી લઈએ તો? બેબી આઈ લવ યુ વેરી મચ, પણ મને લાગે છે આપણે લેવલ 2 પર છીએ. હા, નકામો ફેરવી રહ્યો છે. કમિટમેન્ટ કરવા માટે કરવી પડે છે સીધી વાત, જેવી રીતે કરે છે IIFL ફાઇનાન્સ. IIFL ગોલ્ડ લોન, બ્રાન્ચમાં સોનું આપો, 5 મિનિટમાં પૈસા લો. વધારે લોનની રકમ, ઝંઝટ સૌથી ઓછી. IIFL ફાઇનાન્સ, સીધી વાત. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ ખાસ રજૂઆતની અંદર, અને પિક્સ પર નજર કરી લઈએ. પ્રતીત, તમે કયો એરિયા સિલેક્ટ કરી રહ્યા છો રાધર આ જે ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છીએ એમાં, અને ફર્સ્ટ કેન્ડિડેટ કયું છે? બેસિકલી ઓવરઓલ જે રીતે શરૂઆતમાં પણ જણાવ્યું કે ખૂબ જ વાઇડ સબ્જેક્ટ છે, અને ઘણી બધી કંપનીઝ, ઇન્ડસ્ટ્રીઝ આમાં આવે છે. પરંતુ એઝ ઓફ નાઉ હું ફર્ટિલાઇઝર થીમને સિલેક્ટ કરવા જઈ રહ્યો છું. એનું મેઇન રીઝન એ છે કે નોર્મલી ફર્ટિલાઇઝર સ્ટોક્સ છે એ મોન્સૂન પહેલા એક સારી મોમેન્ટમ બતાવતા હોય છે, અને ફર્ટિલાઇઝર સાથે જે કંપનીઓ પિક કરી છે એ લોકો કેમિકલ સેગમેન્ટમાં પણ પોતાનું ફોકસ ધરાવે છે, ઓર્ગેનિક કેમિકલ્સમાં. તો ત્યાંથી પણ એક સારા પરફોર્મન્સની એક્સપેક્ટેશન છે. તો મારી પહેલી પિક રહેશે એ છે RCF, રાષ્ટ્રીય કેમિકલ ફર્ટિલાઇઝર લિમિટેડ. મિનિરત્ન કંપની છે, અને ખાસ કરીને યુરિયા થી લઈને બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોન્યુટ્રિયન્ટ, 100% વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર થી લઈને ઘણા બધા એગ્રી પ્રોડક્ટ બનાવે છે. પણ મેઇન પ્રોડક્ટ છે યુરિયા, અને યુરિયા બેઝ ફર્ટિલાઇઝર છે.
આ સિવાય ઓર્ગેનિક કેમિકલમાં જોવા જઈએ તો કંપની ઘણા બધા ઓર્ગેનિક કેમિકલ્સ બનાવે છે જે પર્ટિક્યુલર ડાઇસ સેગમેન્ટ છે, સોલ્વન્ટ, લેધર, ફાર્મા અને ઘણા બધા સેગમેન્ટમાં વપરાય છે. બીજી એક પોસિબિલિટી જે અહીંયા દેખાઈ રહી છે, આ કંપની પર્ટિક્યુલર ઘણી બધી ફર્ટિલાઇઝર કંપની મેથાનોલનો મોટા પાયે ઉપયોગ કરે છે. અને મેથાનોલને લઈને પાછલા સમયમાં ઘણા એવા બધા બઝ આપણને જોવા મળ્યા છે કે ગવર્મેન્ટ ખાસ કરીને જે ઇનલેન્ડ વોટરવેઝ છે એમાં અને ખાસ કરીને આર્મી, ટ્રક્સ અને આ બધી જગ્યાએ એઝ અ ફ્યુઅલ, ઓલ્ટરનેટિવ ફ્યુઅલ તરીકે મેથાનોલનો યુઝ કરવા માટે વિચાર કરી રહી છે. અને જો આ પ્રકારની કોઈ પોસિબિલિટી આગળ બને છે તો મને લાગે છે કે આ એક સેગમેન્ટને આપણે એક રીરેટ થતા જોઈશું અને એવા સંજોગોમાં તમે આ બધી કંપનીઓના વેલ્યુએશન વધતા જોઈશું. આરસીએફ નો બીજો એક બેનિફિટ એ છે કે આરસીએફ જોડે મુંબઈમાં ઘણી મોટી લેન્ડ બેંક છે જેની રફલી માર્કેટ વેલ્યુ 8-10 હજાર કરોડની આસપાસ થાય છે, જે એની માર્કેટ કેપ કરતા પણ ઓલમોસ્ટ ડબલ છે. પરફોર્મન્સ તમે જુઓ, પાછલા સમયમાં જે ફર્ટિલાઇઝર કંપનીઓના પરફોર્મન્સ આવ્યા છે એ પરફોર્મન્સ ખૂબ જ સારા રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના તમે નંબર્સ જોશો તો કંપનીનો નફો 45% વધ્યો છે. નો ડાઉટ આ ક્વાર્ટરમાં કંપનીના માર્જિન ઉપર ઘણી પ્રેશર હતું એટલે સેલ્સ 80% વધ્યું છે, છતાં પણ કંપની 45% નફો ગ્રો કરવા માટે પ્રોફિટ ગ્રો કરવામાં સફળ રહી છે. આ એક પોઝિટિવ વાત કહી શકાય. 9 મહિનાનો પરફોર્મન્સ જોશો તો કંપનીનો નફો 111% વધ્યો છે અને ટીટીએમ બેઝિસ પર તમે આ કંપનીના પરફોર્મન્સ જોશો તો હાઈએસ્ટ એવર પરફોર્મન્સ આ કંપનીની હિસ્ટ્રીમાં પોસ્ટ કર્યા છે અને 7.7 પીઈ ઉપર સ્ટોક મળી રહ્યો છે. લગભગ ગયા વર્ષે 29.8% એટલે કે નોર્મલ 30%ની આસપાસનું ડિવિડન્ડ હતું. આ વર્ષે 13.5%નું ઇન્ટ્રીમ ડિવિડન્ડ છે અને આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ ₹150 હતો, જ્યારે સ્ટોક હાલમાં 78-80 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે કે આમાં ઘણી બધી પોસિબિલિટી છે. ફર્ટિલાઇઝર છે, ઓર્ગેનિક કેમિકલ છે, મેથાનોલ સ્ટોરી છે, લેન્ડ બેંક સ્ટોરી છે, વેલ્યુએશન એટ્રેક્ટિવ છે. તો આરસીએફ જેવા સ્ટોકને આ લેવલથી ધ્યાનમાં રાખી શકાય કે જેમાં ડાઉનસાઇડ ઘણી લિમિટેડ છે અને સેન્ટિમેન્ટ સુધરતા લાંબા ગાળાના વ્યૂ સાથે જોવા છે તો સ્ટોક તમને 125-150 સુધીના લેવલ્સ પર લોંગ ટર્મમાં બતાવી છે. ઓકે, પરફેક્ટ. ધ્યાન રાખતા રહીશું એની પર. જગદીશજી, આપની તરફથી રેકમેન્ડેશન્સ ક્યાં છે? બે છે અદિતિ. એક તો છે યુપીએલ. અત્યારે માર્કેટ પ્રાઇસ અત્યારે 749 છે અને એનો જે ઓલ ટાઈમ હાઈ ઇઝ અબાઉટ 864 અને નીચેમાં 581 છે. એનો ઈપીએસ લગભગ 65ની આસપાસ છે અને એન્યુઅલ રિટર્ન તમે જુઓ તો 21%ની આસપાસ છે. કંપનીના રિઝલ્ટ્સ અને મેનેજમેન્ટની કમેન્ટ્રી તમે જો સાંભળો તો મને એવું લાગે છે કે એ લોકો ગોઈંગ ફોર અ વેરી સ્ટ્રોંગ થિંગ. એ લોકોનો તમે જો ગ્રોથ જુઓ તો લેટિન અમેરિકામાં લગભગ 22%, નોર્થ અમેરિકામાં 57% અને યુરોપમાં લગભગ 25% જેટલો છે. એટલે એ લોકોનું એક્સપોર્ટ્સ બહુ મોટા પાયા છે અને બ્રાઝિલમાં એ લોકોએ જે કંપની એક્વાયર કરી છે એના પછી તો એ લોકોનું એ ધે બીકમથી જે દુનિયાની સૌથી એગ્રોકેમિકલ્સ કંપની છે એની અંદર આ યુપીએલનો નંબર આવ્યો છે. એટલે કદાચ વધઘટે એકાદ વર્ષમાં આનો ભાવ વધીને 950 અને કદાચ 3 વર્ષમાં ₹1200 થાય તો પણ નવાય નહીં. અને બીજી જે મેં રેકમેન્ડેશન મારું છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનું, લગભગ 55ના એપીએ પર અત્યારે કામ કરી રહી છે. એનો અત્યારે ભાવ છે લગભગ 2715ની આસપાસ. ઓલ ટાઈમ હાઈ લગભગ 3535ની આસપાસ કે 3540 ગયો હતો. નીચામાં 2124 એટલે કે લગભગ અત્યારે ચાલે નથી ₹500-600 જ અત્યારે ઉપર ચાલે છે. અને એના તમે ડાયવર્સિફિકેશન આ કંપનીએ પોતે એગ્રોકેમિકલ્સમાંથી એક નવી જાતના એક ઇનિશિયેટિવ લઈને મોલિક્યુલ ડેવલપ કર્યા છે અને Q3 રિઝલ્ટ તમે આ કંપનીના જોશો તો કસ્ટમ સિન્થેટિક્સ અને એ લોકોએ એક્સપોર્ટ ડોમેસ્ટિકમાં લગભગ 8%નો જે ગ્રોથ બતાવ્યો છે અને અત્યારે રૂબી સિઝન પણ સારી છે એટલે એનો સીધો એડવાન્ટેજ આ પર્ટિક્યુલર કંપનીને મળી શકે છે. એટલે એનો ટાર્ગેટ રફલી અબાઉટ અત્યારના જો તમે ભાવ જુઓ તો ઓછામાં ઓછો જે એનો ઓલ ટાઈમ હાઈ છે 3535 એ તો એકાદ વર્ષમાં ચોક્કસ અચીવ જ કરશે, પણ ઓવર અ પીરિયડ ઓફ 3 years ઇટ કેન ઇવન ટચ ₹4000. ઓકે, બિલકુલ. યુપીએલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ખાસ ધ્યાન રાખતા રહીશું. અને પ્રતીત, આપની તરફથી સેકન્ડ પિક કઈ છે? એક તો આરસીએફ ડિસ્કસ કરીએ આપણે. જીએસએફસી રહેશે. અગેન ફર્ટિલાઇઝર ઓર્ગેનિક કેમિકલનો કોમ્બો. જીએસએફસીમાં મેજર સારી વાત એ છે કે આ કંપની ઘણી બધી ગુજરાત ગવર્મેન્ટની પીએસયુની પ્રમોટર છે, જીએનએફસી જેવીની પણ. અને જે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ છે 5000 કરોડથી મોટી થાય છે. ડેટ ફ્રી કંપની છે. અગેન ઓલ ટાઈમ હાઈ પરફોર્મન્સ ટીટીએમ બેઝિસ પર. Q3ના પરફોર્મન્સ ખૂબ જ સારા, 150% ગ્રોથ, 9 મહિનામાં 104% પ્રોફિટ ગ્રોથ, 110% ડિવિડન્ડ, 7.5નો પી. મને લાગે છે કે આ સ્ટોક પણ ₹200 તરફ આગળ વધવા તૈયાર છે. તો બે કેમિકલ એઝ વેલ એઝ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એઝ વેલ એઝ ઓર્ગેનિક કેમિકલ સેગમેન્ટની કંપની આરસીએફ અને જીએસએફસી આ લેવલથી ડાઉનસાઇડ લિમિટેડ રિસ્ક છે, જ્યારે અપસાઇડ ઘણી મોટી પોટેન્શિયલ દેખાઈ રહી છે. ઓકે,
તો આરસીએફ અને જીએસએફસી આ બે પ્રતીતની તરફથી પિક્સ આવતી દેખાઈ રહી છે, જ્યારે ખાસ અહીંયા આગળ જગદીશજી તરફથી જે પિક્સ છે એ બી આપણે ડિસ્કસ કર્યા, જેની અંદર યુપીએલનો સમાવેશ છે અને પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, આ બે કંપનીઝ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એક સારા રિટર્ન્સ જનરેટ કરવામાં સક્ષમ પુરવાર થાય છે. એની સાથે જ રજા લેવાનો પણ સમય થઈ ચૂક્યો છે. પ્રતીત, આપની તરફથી ડિસ્ક્લોઝર્સ? જે બે સ્ટોકની ચર્ચા કરી છે અમારી આરસીએફ લાંબા ગાળાના પર્પસથી મારા પર્સનલ પોર્ટફોલિયોમાં છે, જીએસએફસીમાં અમારી કોઈ પોઝિશન. અને જગદીશજી? જે પણ બે સ્ટોક રેકમેન્ડ કર્યા એ મારા પર્સનલ કે અમારા ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોની ભલામણમાં ચોક્કસ છે. પણ હંમેશા તમે જ્યારે કોઈ પણ ખરીદી કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. બિલકુલ, આભાર આપ બંનેનો જોડાવા માટે અને કમ્પ્લીટ ડિટેલ્ડ એનાલિસિસ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. આગળ વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.